ગંગા, શું થયું? કોઈ ખરાબ વિચારે ચડી ગયા કે કેવા? આપણી જીવન રેખાને એક થતા પણ જોયા ને આપણને એકબીજાથી અલગ થતા જોયા. હર્ષંગત, તમે ઠીક તો છો ને? તમે ઠીક છો ને? હા ગંગા, તમે મારી સાથે છો અને હનુમાનજીનો મારા માથે હાથ છે, તો પછી મને શું થાય? ફરિયાદ હું એકલો નથી કરી રહ્યો કે તું મારી સામે આમ ટગર ટગર જોઈ રહી છે. ફરિયાદ ભક્તુબા કરી રહ્યા છે કે એમનો વંશ વેલો વેલાઈ ગયો. ફરિયાદ આ ભાનુ કરી રહી છે કે તારા પગમાં સાંકળની જેમ ઝાંઝર બાંધવાની એની ઈચ્છા અધૂરી રહી ગઈ. આ ગોર્ધન, આર્યો, હું તારી આસપાસના પોતાના પારકા બધા જ માંગણીઓની ફરિયાદ લઈને ઉભા છે. કોઈને અન્ન જોઈએ છે તો કોઈને વસ્ત્ર, કોઈને ઘરેણા જોઈએ છે તો કોઈને દિલાસો. તારી અને કહરસંગ પાસે જે હતું એ તો આપતા રહ્યા. હવે તો તારી પાસે કહરસંગ પણ નથી. હવે જવાબ આપ. જવાબ હું આપી શકે તું આ સંસારને. એક તરફ તારું દુઃખ છે અને બીજી તરફ આ સંસારની એક ભક્ત પાસેથી અપેક્ષા. તમે આમ ભગવાનના સૌથી મોટા ભક્ત થઈને પોતાના દુઃખ તરફ જોઈને રડતા રહેશો તો કેમ ચાલશે? મારી તરફ જુઓ, અમારી ભૂખ, અમારા દુઃખ તરફ જુઓ. એક ભક્તની પરીક્ષા સમાજ એના સૌથી કપરા સમયમાં જ લે છે. બોલ, આપી શકીશ તું પરીક્ષા? બોલ. બોલ, બોલ. આમના વગર તો મારું જીવતર અંધારું છે. પણ એક દીવો બળે છે મારા અહીંયા. શ્રી હરિના નામનો. ગંગા, સંગાત છૂટ્યો ત્યારે તને રસ્તો દેખાય છે બેટા. હવે તો તારે તારું દુઃખ ભૂલીને સંસારને દિલાસો આપવાનો છે. બોલ, આપી શકીશ? કારણ કે હું જે કંઈ પણ કહું છું, હું તમારી પાસે આવીને તમને તકલીફ આપીને જે માંગી રહ્યો છું, એમ આ સમાજ પણ તમારા સૌથી કપરા સમયમાં તમારી સામે અપેક્ષા રાખીને માંગશે. બોલ, તું આ પરીક્ષા આપવા માટે તૈયાર છે? ભૂલીને તારું દુઃખ સંસારના લોકોનું દુઃખ અપનાવી શકીશ? બોલ ગંગા, બોલ. આ સંતત્વનું પહેલું પગથિયું તું ચડી શકીશ? બોલ. તમે સાચું જ કહો છો દાદા. આ જ વાત ઈશ્વર તમારા દ્વારા અમારા સુધી પહોંચાડવા માંગે છે કે પોતાના દરેક દુઃખને ભૂલીને ભક્તને સમાજની સેવામાં લાગી પડવાનું. પણ દાદા, એવું તો શું કરું કે ભક્તિ અને સેવાના માર્ગનો નવો છેલ્લો ચિત્ર. જેના માટે ઇતિહાસ તમને યાદ રાખવાનો છે, એવા તમારા ભજનોમાંથી એક ભજન તમે અત્યારે ગાઓ. તમારી ભક્તિના સુર અને શબ્દોનું જ્ઞાન લોકોને વર્ષોના વર્ષો સુધી પ્રેરણા આપશે.
આલો લો આ રામ સાગર. ભક્તના હૃદયમાંથી રુદનને બદલે ભજન નીકળે ને, એ ભજન ઈશ્વરના ચરણો સુધી પહોંચે છે. આજે એમ નહીં કહું કે કહરસંગના નામનું રડી નાખો. તમારા રુદનને ભજન બનાવો. ઠાલવી દો હૈયું ગંગા, ઠાલવી દો. ગૌમુખના પથ્થરોમાંથી જેમ ગંગાજી નદી સ્વરૂપે પ્રગટ થયા હતા એમ માન કે આજે તારે સતી થવાનો વખત આવી ગયો છે. પતિની ચિતાની અગ્નિમાં પણ જેને અલખના નામની ધૂણી દેખાય એ સતી. ગા બેટા ગા. આજે આભેથી ઈશ્વરો પૃથ્વી લોક પર ધસી આવે એવું ગા. ગા બેટા ગા. ગંગા, શું થયું? કોઈ ખરાબ વિચારે ચડી ગયા કે કેવા? આપણે જીવન રેખાને એક થતા પણ જોયા ને આપણને એકબીજાથી અલગ થતા જોયા. હરસંગત, તમે ઠીક તો છો ને? તમે ઠીક છો ને? હા ગંગા, તમે મારી સાથે છો અને હનુમાનજીનો મારા માથે હાથ છે તો પછી મને શું થાય? ગંગા, તમને ખબર છે, બે માણસ સાથે અને અળગા એ હોય જે એકબીજાથી અલગ હોય. આપણે ક્યાં અલગ છીએ? આપણે તો એક છીએ ને. કુંવર, બાપજીએ ખૂબ જ સરસ વાત કરી છે. કોઠારમાં જે અનાજ ખાલી થઈ ગયા હતા એની પણ વ્યવસ્થા કરી દીધી છે. અને ઇન્દ્ર મહોત્સવમાં પણ તું અને ગંગા બધી પૂજા પણ કરાવશો અને મહાભોગ પણ. સાચે જ બાપજી આપણા માટે મોટા આશીર્વાદ સમાન છે. કહડ, આ કુહાડો લઈને પાછું ક્યાં જાય છે? માં, હું જંગલમાં જાઉં છું. થોડા લાકડા લઈ આવ્યો, બીજા લેવા જાઉં છું. માં, દાસ દાદાને રોટલા ખાવાના પણ એ નવા ચૂલા પર બનાવવાના. કુંવર, ક્યાં સુધી આ બધું સહન કરશો અને શેને માટે? અરે મોટી, એ પોતે તો આવવાની ના પાડતો હતો, પણ આ બંને જણે એને પરાણે ઘરમાં ઘાલ્યો અને હવે એ જાણી જોઈને હેરાન કરે છે. ના માં, તમને આમાં ત્રાસ દેખાય છે પણ મને તો આમાં ભક્તિ દેખાય છે. ગમે તેવું તકલીફવાળું કાર્ય હોય પણ એ કર્યા પછી ખૂબ જ સરસ લાગે કે એ કાર્યની પાછળ કોઈ ઉદ્દેશ્ય છુપાયેલો છે. હું કહું છું કે આ જાણી જોઈને કરે છે.
અને એક રોટલો શેકવા માટે કેટલા બધા લાકડા જોઈએ છે ખબર છે દીકરા? હમણાં રાત વરત જંગલમાં જવાનું નથી. એમને ખાવું હશે તો ખાશે. ના માં. હું દાસ દાદાને રોટલા જમાડીને જ રહીશ. મને આ તકલીફમાં પણ ઈશ્વરની કોઈ પરીક્ષા દેખાય છે. વળતર રૂપે ભક્તિની નવી ચરમસીમા મળશે. કુંવર, મોટી તું જા, હું બાપજી પાસે કઈ મદદ માંગીને આવું. હા. બા સાહેબ તમે અહીંયા? મને તો મારા દીકરાની યાદ આવે છે, એટલા માટે એનો વેર માટે હું મોકો શોધી રહી છું. પણ તું અહીંયા શેનો ભરાયેલો છે? હે, શું કહું બા સાહેબ, હા આદિરાજજીએ બધા ખેતરો ખરાબ કરી નાખ્યા અને મારા માણસોએ એમાં દવા નાખી હતી. હવે ના ખેતર રહ્યા ના આદિરાજજી. તો ગામ વાળાનો ગુસ્સો મારા પર ભભૂકી રહ્યો છે. એ લોકો મને જીવતો નહીં છોડે, એટલે જ હું અહીંયા ભરાયો છું. અહીંયા કોઈ લોકો જોવા નથી આવતા. તું અહીંયા રે અને ખા પીને મજા કર. ખાવ પીવું ગામમાં કઈ છે જ નહીં ખાવા માટે. હા બા સાહેબ, વાત તો સાચી છે. હવે શું કરીશું? જો, મેં છે ને આદિરાજ સાથે શરત કરી હતી કે મારા ખેતરને કાંઈ ન થવું જોઈએ, એટલે મારા ખેતરમાં મારો પાક અડીખમ ઉભો છે. પણ કોણ જાણે પેલા બાપજીને એની જાણ થઈ ગઈ છે. શું? હા, લ્યો બા સાહેબ, નીકળી ગઈ ધાર? પણ એમને કેવી રીતે ખબર પડી? એ જગલા, તે કીધું એમને? હે? ના ના, આદિરાજજીએ તમારી સાથે વાત કરી તો મને ખબર જ નથી. અમે તો આદિરાજજી ક્યાં કે ત્યાં અમે દવા નાખી દેતા. મને સાચે જ નથી ખબર કે કયું ખેતર તમારું હતું કયું નહોતું. સાચે બા સાહેબ મને નથી ખબર. હવે ચૂપ રહે. હવે બા સાહેબ એ તો ચૂપ રહેશે, પણ આપણે શું કરીશું ધાર કાઢીને? ના, ચિંતા કરવાની હવે કોઈ વાત નથી. બાપજીએ છે ને હિસાબેથી આપણને આપણો ભાગ અને ગરીબોને એનો ભાગ દાન દેવાની વાત કરી છે. હા, તો પછી શું સમસ્યા છે? અરે સમસ્યા એ વાતની છે કે બાપજીએ જે પેલું દાન આપવાનું છે ને એનો બધો શ્રેય પેલા કહળ અને ગંગાને આપવાના છે. અને એ વાત સાંભળીને તો મારું લોહી ઉકળી ગયું છે. બા સાહેબ, શાંતિ શાંતિ. તમારું લોહી પછી ઉકાળજો. પહેલા છે ને તમારા ખેતરમાં જે પાક ઉગે ને એમાંથી મારું ભીખ માંગવાનું બંધ કરાવજો. એટલે તમારા ખેતરમાંથી થોડો પાક આ બાપજીની ઝૂંપડીમાં મોકલાવજો. તો મારું છે ને આલો બેન, કઈ વધુ ઘટ્યું હોય તો આલો બેન કહેવાનું બંધ થાય તાર કાઢીને. ના ના ના, એવું કાંઈ જ નહીં થાય. બાપજીના આશ્રમમાં તો અનાજના ભંડાર પડ્યા છે, પણ એ માણસ એ ભિક્ષા માંગીને જ ખાય છે. એમને જે અનાજ દાનમાં મળશે ને એ લોકોને આપી દેશે, પણ એમાંથી એક દાણો નહીં ખાય. અને એમની સાથે જે છે ને એને પણ નહીં ખાવા દે. એટલે તમારે તો ભીખ જ માંગવી પડશે. ભગવાન, આવી પરિસ્થિતિમાં હું જ કેમ કાયમ ભરાઈ જાઉં છું ધાર કાઢીને? અરે એ બધું છોડ ને. હવે મારી પાસે એક વાત કેવી છે. આજે કહડને હેરાન કરવાનો સોનેરી મોકો મળ્યો છે આપણને. કહડ જંગલમાં સિમડાના લાકડા લેવા ગયો છે અને એ લાકડાથી ગંગાવો રોટલા ઘડશે. અને જો રોટલા ન ઘડાયા ને તો પેલો ડોકરો ભૂખ્યે મરશે. અને અથવા તો
પેલો ડોકરો છે ને એ આ ગંગાને અને કહણને કોઈને કઈ વાતમાં હેરાન કરશે અને આ વાત જાણીને આપણને ત્રણેયને બહુ મજા આવવાની છે ને એકદમ સોનેરી મોકો. વાહ માતા વાહ, વાત તો એકદમ સાચી છે. આ કરસંગ બાપુને હેરાન કરવાની તો છે ને મને બહુ જ મજા આવે છે દાળ કાઢીને. પણ બા સાહેબ, યોજના તો કો દાળ કાઢીને. હવે તો કરસંગ રિયા 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 રિયા